આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડના ચીખલા ગામ પાસે કારનું સ્ટેરિંગ વ્હીલ જામ થઈ જતા પલટી મારતા અકસ્માત સર્જાયો. ઘટનામાં કારને ભારે નુકસાન, જોકે ચાલકનો આબાદ બચાવ. વલસાડના ચીખલા ગામ પાસે કારનું સ્ટેરિંગ વ્હીલ જામ થઈ જતા કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે બજારથી પરત ફરી રહેલા કાર નંબર GJ15PP2505 નો ચાલકનું સ્ટેરિંગ વ્હીલ જામ થઈ ગયું હતું, જેને પગલે કાર અંદાજે 4 થી 5 વાર પલટી મારી હતી. ઘટનામાં કારને ભારે નુકસાન થવા પામ્યું હતું, જોકે સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. ક્રેનની મદદે કારને ટોચન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. વલસાડમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી VBG રામજી અંગે પત્રકાર પરિષદ યોજાઈ. મંત્રી નરેશ પટેલ અને સાંસદ ધવલ પટેલે VBG રામજી યોજનાના મુખ્ય પાસાઓ વિશે માહિતી આપી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર અને આજીવિકાની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુ સાથે ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવનાર વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી VBG રામજી બિલ અંગે વિગતવાર માહિતી આપવા માટે વલસાડ સર્કિટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલ, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી નરેશ પટેલ અને સાંસદ ધવલ પટેલે VBG રામજી યોજના અંગે જણાવ્યું હતું કે નવા બિલની મુખ્ય જોગવાઈઓ મનરેગા હેઠળ અગાઉ 100 દિવસની રોજગારી મળતી હતી, હવે વધારીને 125 દિવસ કરવામાં આવી છે. મજૂરોની હાજરી હવે મેન્યુઅલને બદલે બાયોમેટ્રિક અને ડિજિટલ રીતે લેવામાં આવશે, જેથી ગેરરીતિ અટકાવી શકાય. 125 દિવસ પછી જો કામ ન મળે તો બેરોજગારી ભથ્થું આપવાની પણ જોગવાઈ જેવા વિવિધ મુખ્ય પાસાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપના મહામંત્રીઓ કમલેશ પટેલ, શિલ્પેશ દેસાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશ પટેલ, હાર્દિક શાહ, જિલ્લા મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાસનાથ પાંડે, હિતેશ સુરતી હાજર રહ્યા હતા. જે આજે ખાસ કરીને વલસાડ જિલ્લા અંતર્ગત અમારા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાનમાં VBG રામજી વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણની ગેરંટીનું બિલનું આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. બંને ગૃહોએ એને પસાર કર્યો, એના પછી આપણા રાષ્ટ્રપતિએ પણ એનો અપ્રુવલ આપ્યો. એટલે આ જે મનરેગા હતો એના બદલે હવે VBG રામજી બિલ એક કાયદો પસાર થયો. આમાં મુખ્ય જોગવાઈ પહેલાં જે મનરેગા હેઠળ 100 દિવસની રોજગાર આપવામાં આવતી હતી એના બદલે 125 દિવસની રોજગારી આપવામાં આવશે. પહેલાં જે પૂરી મેન્યુઅલ એન્ટ્રી થતી હવે પૂરું ડિજિટાઇલાઇઝ પૂરું થવાનું છે, બાયોમેટ્રિક થવાનું, જેનાથી કોઈ પણ જાતની ગેરરીતિ નહીં થશે. ત્રીજું સૌથી મહત્ત્વપૂર્ણ, હવે જેટલા પણ કામ આ નવા બિલ હેઠળ થશે એનું પૂરું જીઓ ટેગિંગ થશે, એના ફોટો પણ અપલોડ થશે, એટલે જે સાચા કામ છે એને જ પૈસા મળશે. ચોથું મહત્ત્વનું કે પહેલાં જે કેશમાં આપણે પેમેન્ટ કરતા હતા હવે પૂરું ડિજિટલના માધ્યમથી, DBTના માધ્યમથી જે પણ જે આપણો મજૂર વર્ગ છે એમના ખાતામાં ડાયરેક્ટ પૈસા પહોંચવાના છે. પાંચમું સૌથી મહત્ત્વનું વસ્તુ છે કે પહેલાં 15 દિવસ 20 દિવસ એમ કરીને મહિનાઓ લાગી જતા હતા પેમેન્ટ આપવામાં. આ જે નવું બિલ આવ્યું છે એમાં ગેરંટી છે કે કોઈ પણ મજૂર કામ કરે, કામદાર કામ કરે, એને 7 દિવસની અંદર જ પેમેન્ટ પૂરું એમના ખાતામાં આપવામાં આવશે. પહેલાં 75% આપણે કેન્દ્ર સરકારથી ફંડિંગ હતું, હવે નવા બિલના હેઠળ 60% કેન્દ્ર આપશે અને 40% આપણા રાજ્ય સરકાર આપશે. જે આપણા હિમાલયન રાજ્ય છે એમાં 90% આપણા કેન્દ્ર સરકાર આપશે અને 10% રાજ્ય સરકાર આપશે, અને જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાં 100% આપણા કેન્દ્ર સરકાર દ્વારા પૂરું ફંડિંગ આપવામાં આવશે. એનાથી પણ મહત્ત્વપૂર્ણ, જે મનરેગા બિલ હતું એમાં 260 જેટલા કામ હતા. આ જે નવું આપણું VBG રામજી બિલ આવ્યું છે એમાં ફક્ત 4 કામ પર જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એમાં જળ સ્ટ્રક્ચર હોય કે આપણે ગામના એસેટ કઈ રીતના ક્રિએટ કરવાનું એની પર ભાર આપવામાં આવ્યું છે. VBG રામજી અધિનિયમ 2025
ની મંજૂરી બંને ગૃહમાં મળી ગઈ છે. આવનારા દિવસોમાં જે જૂની મનરેગા યોજના હતી એ જ યોજનાની અંદર કેટલાક સુધારા વધારા કરીને મજૂરોને 100 દિવસના બદલે 125 દિવસની એને રોજગારી મળી શકે, રોજગારી સાથે અનેક સારા કામો કરીને ગામનો વિકાસ થઈ શકે એવા શુભ હેતુ સાથે આ અધિનિયમ બન્યો છે. આ અધિનિયમમાં અનેક પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે. કોઈ છેતરપિંડી નહીં થાય, ગેરરીતિ નહીં થાય અને ગેરંટી સાથે લોકોને રોજગારી સાથે ગામનો વિકાસ થાય એને પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. વિપક્ષો દ્વારા જે ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો થઈ રહ્યા છે, તો આપની પાસે અપેક્ષા છે કે આ યોજના બિલકુલ ગેરંટીવાળી યોજના છે. ગામના વિકાસને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. એટલે કોઈપણ પ્રકારનો આ યોજનાની અંદર ગામજનો કે મજૂરોને અન્યાય થતો નથી, ઉલટો ફાયદા થવાના છે એ હકીકતમાં છે. હરહંમેશ માટે નરેન્દ્રભાઈ ગરીબોને ધ્યાનમાં રાખ્યા છે. ઉજ્જવલા યોજના હોય, અન્ન યોજના હોય, આયુષ્માન કાર્ડ હોય કે પછી આવાસ કે શૌચાલય જેવી અનેક યોજનાઓ સાથે ગ્રામીણના લોકોને સર્વાંગી વિકાસમાં ભારત સરકાર કેવી રીતે મદદરૂપ થઈ શકે એ પ્રકારની ચિંતા કરવામાં આવી છે. જેથી આ યોજના પણ આવનારા દિવસોમાં ઐતિહાસિક યોજના એટલા માટે અમે માની શકીએ છીએ કે વિકાસની સાથે સાથે ગેરંટી સાથે લોકોને રોજગારી કેવી રીતે મળી શકે એ પ્રકારના આ અધિનિયમની અંદર જોગવાઈ કરવામાં આવી છે. વલસાડ મુસ્લિમ સમાજ દ્વારા શૈક્ષણિક સેમિનારમાં બાળકો વાલીઓને માર્ગદર્શન અપાયું. ધોરણ 10 અને 12 તેમજ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ તેજસ્વી તાલાઓનું સન્માન કરાયું. વલસાડ મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત શૈક્ષણિક સેમિનારમાં બાળકો પોતાના માતા પિતા સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિક્ષણવિદ આરિફ ખાન છેલ્લા 32 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે જોડાયેલા છે અને તેમણે બાળકો માટે એક વ્યાખ્યાન આપ્યું, જેમાં માતા પિતા પ્રત્યે બાળકોની ભૂમિકાને સ્પષ્ટ રીતે સમજાવ્યું. તેમણે કહ્યું કે માતા પિતા માટે બાળકોને માર્ગદર્શિત કરવા, તેમને સાથ આપવાનું અને પ્રશંસા તથા સંબોધન દ્વારા તેમને પ્રોત્સાહિત કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. વલસાડ મુસ્લિમ સમાજના પ્રમુખ જાહિદ દરિયાએ જણાવ્યું હતું કે અમે મુસ્લિમ સમુદાયના બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટેની અમારી યાત્રા એ છે કે તેઓ આત્મવિશ્વાસ સાથે આગળ વધે, નવીન જાણકારી પ્રાપ્ત કરે અને સમાજના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે. યુકેથી પધારેલ સમારંભના પ્રમુખ ઇનાયતભાઈ ફાતીવાલા બાળકોના ભવિષ્ય માટે જે પ્રેરણા અને ઉત્સાહ આપ્યો છે તે પ્રશંસનીય છે. ધોરણ 12 સાયન્સમાં મનોજ ધારિયા તેમજ ધોરણ 12 કોમર્સમાં વિતાનભાઈએ બાળકોને આગામી બોર્ડની પરીક્ષાની તૈયારી માટેની મહત્વપૂર્ણ ટિપ્સ આપી હતી. આ સેમિનારમાં ધોરણ 10 અને 12 તેમજ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરેલ તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સેમિનારને સફળ બનાવવા માટે ટ્રસ્ટના સભ્યો અબ્દુલ લતીફ શેખ, ફદ કરુ, લિયાકત પોચા, જહીરભાઈ કદમ, યાસર પઠાણ, સમીઉલ્લાહ, મહેરીશ ચાવડાએ ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇકબાલભાઈ કુરેશીએ કર્યું હતું. વાપી હાઈવે પર રાહદારીઓ માટે ફૂટ ઓવરબ્રિજ નિર્માણ કામગીરીથી રાહત મળશે. હાઈવે પરથી લોડિંગ વાળા વાહનો પસાર થાય ત્યારે ફૂટ ઓવરબ્રિજ આદર્શરૂપ બનશે હોવાની સંભાવના. વાપી નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી દિવસ રાત અનેક નાના મોટા વાહનોની દોડધામ થતી રહે છે. વળી આ હાઈવે ઉપરથી રાહદારીઓ જીવના જોખમે માર્ગ ઓળંગતા હોય છે અને કેટલાય રાહદારીઓ મોતને ભેટ્યા છે, તો કેટલાક લોકો અકસ્માતને કારણે સર્જાયેલ શરીરને કોઈને કોઈ ઈજાના નિશાનો રહેવા પામ્યા છે. અત્રે નોંધનીય છે કે હાઈવે ઉપર માર્ગ ઓળંગનારા રાહદારીઓ માટે કોઈ સુવિધા ન હોવાથી અનેકો અકસ્માત સર્જાઈ ચૂક્યા છે અને કેટલાય લોકોના જીવ પણ ગયા છે. અકસ્માતને ધ્યાને લઈ તેના નિવારણ માટે જવાબદાર વિભાગ દ્વારા ફૂટ ઓવરબ્રિજ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ હાઈવે પર અકસ્માતને ટાળવા માટે માર્ગની વચ્ચે મોટી પાકી ડિવાઈડરો છોડી દેવામાં આવી છે. વાપી નેશનલ હાઈવે નંબર 48 બલીઠા મામલતદાર ઓફિસ સામે ફૂટ ઓવરબ્રિજ બનાવવાની ચાલુ કરેલી કામગીરી હવે પૂર્ણતાને આરે પહોંચી છે. આ ફૂટ ઓવરબ્રિજ બનશે ત્યારે હાઈવેની બંને બાજુથી રાહદારીઓ અવરજવર કરી શકશે અને અકસ્માતો સર્જાતા અટકી શકશે. અત્રે નોંધનીય છે કે હાઈવે ઉપર ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યું તો છે, પરંતુ ક્યારેક હાઈવે ઉપરથી ભારે લોડિંગવાળા વાહનો પસાર થાય છે ત્યારે આ ફૂટ ઓવરબ્રિજ આદર્શરૂપ બનશેની પણ સંભાવનાઓ લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગીર સોમનાથના વેરાવળ બાયપાસ માર્ગ ઉપર ટ્રકના કેબિનમાં આગ લાગતા દોડધામ.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બાયપાસ પર કૃતિ હોટલ નજીક ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ટ્રકના કેબિનમાં અચાનક આગ પકડી લેતા ભાગદોડ મચી ગઈ હતી. સૂત્રાપાડા GSCL કંપનીનું સોડા ભરીને જતા ટ્રકના કેબિનમાં આગ લાગતા ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસને થતાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા ફાયર વિભાગે કામગીરી હાથ ધરી હતી. પોલીસે ટ્રાફિક કંટ્રોલ કરવાની તજવીજ હાથ ધરી હતી. જોકે આ ઘટનામાં ટ્રકની કેબિન બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.